રાજકોટના ધોરાજીમાં આજે પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાવાની છે। આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ પર પાસના આગેવાનો ચર્ચા વિચારણા કરી રહ્યા છે। આ સાથે જ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત મળી તે જ તર્જ પર પાટીદારોને અનામત અપાવવા અંગે પણ મંથન થશે। રાજ્યમાં પાસ દ્વારા અનામત આંદોલનને કઈ રીતે આગળ વધારવું તેની રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો વિશે પણ વિચારણા કરવામાં આવશે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનના જે પાસના આગેવાનો છે તેઓની એક બેઠક છે। મહત્વપૂર્ણ મુદ્દો રહેશે આંદોલન। કોણ કોણ હાજર છે તે વિશેષ મહત્વનું। ધોરાજી ખાતે જે સૌરાષ્ટ્ર ઝોનની પાસની આ બેઠક છે તેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને અત્યારે જે આ બેઠક છે તે વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। જે હાર્દિક પટેલની સાથે પાસના જે કન્વીનર મનોજ પનારા છે, જે બ્રિજેશ પટેલ છે, હેમાંગ પટેલ છે સહિતના ગોપાલ ઇટાલિયા છે, આ તમામ જે સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લામાંથી અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી જે કન્વીનરો છે તે અહીં ઉપસ્થિત થયા છે। સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જે પાટીદાર અનામત આંદોલનને કઈ રીતે વેગવંતું કરવું, સાથે સાથે જે રીતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અનામતની જે મરાઠાઓને અનામતની જાહેરાત કરવામાં આવી છે તે ફોર્મ્યુલા કેટલી સફળ થશે, તે સૌરાષ્ટ્રમાં કઈ રીતે જોડવા, તેની સાથે લોકોને કઈ રીતે જોડવા તે અંગેની રણનીતિ નક્કી થશે। સાથે સાથે અલ્પેશ કથિરિયા જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થશે। આપણી સાથે જે પાસના કન્વીનર બ્રિજેશ પટેલ છે તેની સાથે આપણે વાત કરીશું। બ્રિજેશ, શું કહેશો, કઈ રીતે આજની જે મિટિંગ છે, મિટિંગના મુખ્ય મુદ્દાઓ કયા કયા રહેશે? મિટિંગના મુખ્ય મુદ્દાઓ છે પાટીદાર સમાજને બંધારણીય અનામત મળે અને અલ્પેશ કથિરિયાની જલ્દીથી જલ્દી જેલ મુક્તિ થાય। હમણાં મરાઠાનું તમે જોઈ શકો છો કે ઓબીસીમાં જે સર્વે કરવામાં આવ્યો અને સર્વે ઉપરથી કે ઓબીસી સમાજ મરાઠા સમાજને અનામતની જરૂર છે, એવી રીતના અમે માંગણી કરેલી છે કે પાટીદાર સમાજનો બંધારણીય સર્વે કરવામાં આવે। એકવાર સર્વે થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। હું એ સરકારને એટલી વિનંતી કરું છું કે આ 3 વર્ષથી આ મુદ્દો એટલો ચઈ ગયો છે, આમાં ઘણી રાજકીય ઉથલપાથલ આવી છે, છતાંય અત્યારે હજી આ મુદ્દો સોલ્યુશન તરફ છે। તો એકવાર ઓબીસી કમિશન આપણે પાટીદાર સમાજનો સર્વે કરાવે અને સર્વે થઈ અને જો પોઝિટિવ રિઝલ્ટ આવે તો સરકારને તો સીધું કોર્ટમાં મૂકવાનું છે, જેના લીધે આરામથી અનામત મળી શકે એમ છે। અને હવે એક પ્રશ્ન જે સરકાર વારંવાર ભ્રમ ફેલાવતી હતી કે 50% ઉપર અનામત શક્ય નથી, એ તો અત્યારે ક્લિયર થઈ ગયું છે। બધાએ જોઈ લીધું છે કે સરકાર ખોટી વાતો કરી અને સમાજમાં ભ્રમ ઊભો કરતી હતી અને સમાજના બે ભાગ પાડવાની વાત કરતી હતી। પણ આજની મિટિંગ એના માટે જ છે કે જલ્દીથી જલ્દી સર્વેનું કામ ચાલુ થાય અને અલ્પેશ કથિરિયાની જલ્દીથી જેલ મુક્તિ થાય અને જલ્દીથી સૌરાષ્ટ્રના વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવશે। આજની કયા પ્રકારના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને કઈ રીતની જાહેરાત થઈ શકે છે? મહિલા સંમેલન એક અમે બોલાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને પાટીદાર સમાજના ઘરમાં જે અત્યારે મહિલાઓને ખબર છે કે છોકરાઓને કઈ રીતે ભણાવવા, એના માટે મહિલાની જાગૃતિ માટે એક મહિલા સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ અને અમે 3 થી 4 દિવસની પગપાળી યાત્રા પણ યોજી રહ્યા છીએ અને કોંગ્રેસ ઉપર પ્રાઇવેટ બિલ લઈ આવવાનું દબાણ પણ કરશું। શિવાની સૌથી મહત્વની વાત છે કે જે પાસના નેતા બ્રિજેશ પટેલ છે તેમના દ્વારા એક મહત્વની વાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પાસ દ્વારા મહિલા સંમેલનની જાહેરાત કરવામાં આવશે, જે રીતે મહિલાઓને જાગૃત કરવા માટેના કાર્યક્રમો રહેશે। સાથે સાથે 3 થી 4 દિવસની પગપાળા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એટલું જ નહીં, કોંગ્રેસ પર પણ જે અનામતના મુદ્દે દબાણ કરવામાં આવશે, પ્રાઇવેટ બિલ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવે તેવી પણ પાસ દ્વારા માંગ કરવામાં આવી છે। અને આ જ તમામ વાતો છે તેને વાકેફ કરવા માટે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી તમામ જે મુખ્ય કન્વીનરો છે તેમને અહીં બોલાવવામાં